એકલવ્ય વિદ્યા સંકુલ. મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 ના ગણિત વિષયમાં એકમ 6 પગની છાપ તેના વિશે ભણીશું. તમે ક્યારે કોઈ પ્રાણીના પગની, તમારા પગની છાપ જોઈ છે ખરી? હા, તમને ખબર છે આપણને પગની છાપ ક્યારે જોવા મળે છે? જ્યારે આપણા પગના તળિયા ભીના હોય છે અને આપણે ચાલીએ છીએ ને, ત્યારે આપણને પગની છાપ પડેલી જોવા મળે છે. જ્યારે રેતીમાં ચાલીએ છીએ ત્યારે રેતીમાં પગની છાપ જોવા મળે છે. કોઈ પ્રાણી ભીની માટીમાં કે કાદવમાંથી ચાલીને આવ્યું હોય ને, ત્યારે તેમની પગની છાપ આપણને રસ્તા ઉપર જોવા મળે છે. હવે અહીં જુઓ, ભોલું અને પગની છાપ. એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા હતા ને, તે કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. જુઓ અહીં પ્રાણીઓના બચ્ચા છે જે કાદવવાળા રસ્તા પર રમી રહ્યા છે. અચાનક એક હાથીએ બૂમ પાડી. અચાનક આ હાથીનું બચ્ચું છે તેણે બૂમ પાડી કે દોડો દોડો, તમારા ઘેરે જાઓ. તે કહે છે દોડો દોડો, તમારા ઘરે જતા રહો. ભોલું ફોટો પાડવા તેના કેમેરા સાથે આવે છે. ભોલું છે એ ભોલું નામનો એક છોકરો છે અને તેમની પાસે કેમેરો છે. એટલે હાથીના બચ્ચાએ કીધું કે દોડો અને તમે ઘરે જતા રહો, કેમ કે ભોલું ફોટો પાડવા તેના કેમેરા સાથે આવે છે. તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી ગયા. નાસી ગયા એટલે કે ભાગી ગયા. અહીં જુઓ, પ્રાણીઓના બચ્ચાના ચિત્રો આપેલા છે. આ છે વાઘના બચ્ચાનું ચિત્ર, હાથીના બચ્ચાનું ચિત્ર, આ છે મરઘીના બચ્ચાનું ચિત્ર અને આ છે દેડકાના બચ્ચાનું ચિત્ર. આ બધા પ્રાણીઓના બચ્ચા છે. અહીં તમને કેટલા પ્રાણીઓના બચ્ચા આપેલા છે? 4. 1, 2, 3, 4. આ કોનું બચ્ચું છે? વાઘનું બચ્ચું. આ કોનું બચ્ચું છે? હાથીનું બચ્ચું. તમને ખબર છે હાથીના બચ્ચાને શું કહેવાય? મદનિયું. આ કોનું બચ્ચું છે? મરઘીનું બચ્ચું છે. અને આ દેડકાનું બચ્ચું. અરે વાહ, તમને તો બધાને જ આવડી ગયું. હવે જુઓ, જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો, અહીં જુઓ, જ્યારે આ ભોલું છે તે તેના કેમેરા સાથે આવે છે. તમને ખબર છે ને કેમેરામાંથી શું થાય? ફોટા પડે. તો જુઓ, જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. અહીં જુઓ, તમને પગની છાપ જોવા મળશે. શું તમે પ્રાણીઓ અને તેમના પગની છાપને જોડી શકશો? અહીં ઉપર તમને પ્રાણીના બચ્ચા આપેલા છે ને, તે છે. અને તે લોકો અહીં આ કાદવવાળા રસ્તા પર ચાલેલા છે, એટલે આ પગની છાપ પડી ગઈ છે. જુઓ, તેઓ કાદવવાળો રસ્તો હતો ને, એટલે અહીં તમને 4 પ્રકારની પગની છાપ આપેલી છે. જુઓ, અહીં છે આ એક, આ બીજી છાપ છે, આ ત્રીજા પગની, આ 4, એટલે કે આ 4 પ્રાણીના બચ્ચાની પગની છાપ છે. અહીં તમને 4 અલગ અલગ પ્રાણીના બચ્ચાના પગની છાપ આપી છે અને અહીં તમને પ્રાણીઓના બચ્ચા આપેલા છે. તો હવે ચાલો જોઈએ કે કઈ છાપ કયા પ્રાણીની છે. અહીં જુઓ, આ છાપ છે તે સૌથી મોટા પગની છાપ આપેલી છે.
તો તમને ખબર હશે કે સૌથી મોટા પગ અને જાડા પગ કોને હોય? હાથીના બચ્ચાને. તો જુઓ, અહીં તમને હાથીનું બચ્ચું પણ આપેલું છે. તો આપણે શું આ છાપને અહીં જોડી શકીશું? હા, તો આપણે અહીં જોડીશું. આમ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ કયા પ્રાણીના પગની છાપ છે, પણ આપણે ચોપડીમાં પણ જોડીશું. તો ચાલો બધા મારી સાથે જોડજો. તો આપણે આ પગની છાપને હાથીના બચ્ચાની સાથે જોડવાની છે. તો બધાએ જોડવાનું છે. આવી રીતે. બરાબર? હવે જુઓ, આ છાપ કોના પગની છે? વાઘના બચ્ચાના પગની. તો આ છાપને આપણે, ક્યાં છે અહીં વાઘનું બચ્ચું? અહીં છે. તો તેની સાથે આપણે જોડીશું. તો અહીંથી લેવાનું છે અને અહીં સુધી જવાનું છે. આવી રીતે. બરાબર? થોડુંક માથે જતું રહે તો ચાલશે. પછી આ કોના પગની છાપ છે? ચાલો અહીં જોઈએ. આપણે પેલા પ્રાણીના બચ્ચાનું પગ જોઈ લઈએ. આ પ્રકારની છે, જુઓ. તો અહીં છે, જો આ છાપ દેડકાના બચ્ચાની છે. અહીં પણ 1, 2, 3 અને 4 આંગળી છે. અને અહીં પણ જુઓ છે ને, 1, 2, 3, 4. તો આપણે અહીં જોડીશું. અહીંથી લેવાનું અને અહીં જોડવાનું છે. બરાબર? હવે આ કોના પગની છાપ છે? 3, 1, 2 અને 3 આપેલું છે. અહીં છે, જુઓ છે ને, 1, 2 અને 3 આંગળીઓ છે. તેને આપણે અહીં જોડીશું. તો આપણે અહીંથી લેવાનું, થોડુંક ઉપર જતું રહે તો ચાલશે. આવી રીતે. બરાબર? આપણને યાદ તો રહી જ ગયું છે, પણ આપણને કીધું કે જોડી શકશો? તો હા, આપણે આવી રીતે તેમને જોડી શકીએ. બરાબર? હવે આપણે આગળ જોઈએ. આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરો. તમે બધાએ કૂતરો જોયો છે ને? અને તેમના પગ પણ જોયા હશે. તો તેના પગની આપણે અહીં છાપ દોરવાની છે. તમારે અવલોકન કરવાનું પહેલા, અને પછી અહીં કૂતરાના પગની છાપને દોરવાની છે. બરાબર? ભોંય તળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો. તમારો મિત્ર હોય તેની છાપ ક્યાં પાડવાની? ભોંય તળિયા પર, એટલે કે લાદી પર, જમીન ઉપર. શું તે તમારા પગની છાપ કરતા નાની છે? પછી આપણે અવલોકન કરવાનું, અનુમાન કરવાનું કે શું તે તમારા પગની છાપ કરતા નાની છે, એટલે કે આપણા પગની છાપ કરતા તેના પગની છાપ નાની છે કે મોટી છે, તેનું આપણે અનુમાન કરવાનું છે. પછી છે કિનારી દોરો અને અનુમાન કરો. આપણે કિનારી દોરવાની છે. તો કઈ રીતે દોરવાની છે એ હું તમને સમજાવું છું. રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે. આ રોનક છે તે પાંદડાની કિનારી દોરી રહ્યો છે. કઈ રીતે દોરવાની? તો એણે શું કર્યું છે, જુઓ, પાંદડું મૂકેલું છે અને પછી પાંદડાની આ કિનારી હોય ને, તે પાંદડું પહેલા આવી રીતે આમ વ્યવસ્થિત રાખવાનું, તે ખસી ન જાય તેનું ધ્યાન રાખવાનું. અને પછી તમારે પણ અહીં પાંદડું મૂકવાનું છે. કોઈ પણ તમારી આસપાસ કોઈ પણ પાન હોય તે લેવાનું અને તેને અહીં મૂકવાનું.
પછી તમારે તેની ફરતે પેન્સિલ ફેરવવાની, આવી રીતે આમ પેન્સિલ આમ ફેરવો, પછી તે પાનને લઈ લેવાનું. પેલા તો ખસી ન જાય તેનું ધ્યાન રાખીને પેલા કિનારી દોરી લેવાની અને પછી તે પાનને લઈ લેવાનું. એવી રીતે તે જો કરે છે, બધા જ અલગ અલગ પ્રકારના પાન છે તેને, અને તે કિનારી દોરે છે. તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો. તમારે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરવાની છે. તે કઈ કઈ કરવાની છે? જેવી કે પાંદડા, કાંકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે. આ બધી વસ્તુ તમારે પહેલા ભેગી કરી લેવાની. પછી તમારે શું કરવાનું? એક પછી એક વસ્તુની કિનારી દોરતી જવાની. પહેલા તમે ધારો કે પાંદડું લીધું તો પાંદડું મૂકી તેની ફરતે આમ કિનારી દોરી લેવાની. પછી તે પાનને લઈ લેવાનું. પછી કાંકરા, તો તમારે એક બે કાંકરા લેવાના, પછી કાંકરો મૂકીને અને એની ફરતે આમ કિનારી, જેનો જેવો આકાર હોય પથ્થરનો અથવા કાંકરાનો જેવો આકાર હશે ને તેવી જ કિનારી બની જશે. પછી લાકડી, બંગડી, મમ્મીની બંગડી અથવા દીદીની, કોઈ બીની ચાલે, એ બંગડી મૂકીને તેની ફરતે આમ કિનારી દોરી લેવાની. પછી ચાંદલા, ચાંદલો મૂકવાનો, મમ્મી જે કપાળમાં લગાવે ને ચાંદલો, બા લગાવે, મમ્મી લગાવે, તે ચાંદલો તમારે અહીં મૂકવાનો અને તેની ફરતે આમ પેન્સિલ ફેરવી દેવાની. પણ જ્યારે તમે કિનારી દોરો ને ત્યારે તે વસ્તુ ખસી ન જાય તેનું ધ્યાન રાખવાનું, નકર પછી સરખી કિનારી દોરાય નહીં. દરેક વસ્તુની અહીં કિનારી દોરો. અહીં તમારે દરેક વસ્તુ લઈને કિનારી દોરવાની છે. આ તમારે ઘરે રહીને કરવાનું છે. અહીં તમને કૂતરાના પગની છાપ પણ દોરવાની છે ને, તે પણ તમારે ઘરે રહીને જ કરવાની છે. અને આ પણ અહીં કિનારી દોરવાની છે. સમજાઈ ગયું ને બધાને? હવે આગળ જોઈએ. તમે પાંદડા, કાંકરા, લાકડી, બંગડી, ચાંદલા, આની તમે ખાલી કિનારી દોરશો ને એટલે તમને મજા આવશે. એટલે તમને એમ થશે કે હજી હું કોઈ બીજી વસ્તુ લઉં. એવું નથી. આનાથી બીજી વસ્તુ પણ તમે પેલા આ વસ્તુની કિનારીએ દોરી લેવાની. પછી તમે કોઈ બીજી વસ્તુની કિનારી તમે ઘરકામમાં પણ દોરી શકો. વધુ આનંદ આવશે તમને કિનારી દોરવાનો. બરાબર? કોઈ સંચો છે, પછી પુસ્તક છે, પછી કંપાસ બોક્સ છે, આની પણ કિનારી દોરી શકાય. બરાબર? એ તમે ઘરકામમાં કરી શકો, પણ આ વસ્તુ છે તેની તમારે અહીં કરવાની છે. બરાબર? હવે રૂહીના વાડકા જેવી વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય. હવે જુઓ, આ રૂહી છે. બે જુદી જુદી કિનારી મેળવવા માટે રૂહીએ વાડકાને કેવી રીતે રાખ્યો હોય? આ રૂહી છે, તેને વાડકાની કિનારી દોરવી છે. તો રૂહી આ કિનારી દોરે છે, તો વાટકો તો એક જ છે, તો એની બે પ્રકારની કિનારી તમને જોવા મળી છે. દેખાય છે ને? આ કિનારી તમને નાની જોવા મળે છે, આ કિનારી થોડીક મોટી જોવા મળે છે. એક જ વાટકો છે. તો તે કેવી રીતે? તો જુઓ, રૂહીએ વાટકાને સૌપ્રથમ સીધો મૂક્યો છે અને એની નીચેની તળિયું હોય ને તેની આમ કિનારી દોરી છે. તો તે કિનારી આ પ્રકારની મળેલી છે તેને. પછી તે જ વાટકાને રૂહીએ ઊંધો મૂકેલો છે. પછી આની કિનારી દોરેલી છે એને. એટલે આ કિનારી આનાથી થોડી અલગ જોવા મળે છે ને? એક વખત વાટકાને સીધો મૂક્યો છે અને એકવાર વાટકાને ઊંધો મૂકેલો છે. સીધા વાટકાની કિનારી અહીંથી એમણે દોરેલી છે અને ઊંધા વાટકામાં અહીંથી જ દોરેલી છે. એટલે બે પ્રકારની કિનારી જોવા મળી છે. રૂહીના વાટકા જેવી અન્ય વસ્તુઓ શોધો. વાટકા સિવાય તમે બીજી વસ્તુઓ પણ લઈ શકો અને તે તમે તેનો મહાવરો પણ કરી શકો. તો એવી તો કઈ વસ્તુ, અન્ય વસ્તુ, રૂહીના વાટકા જેવી વસ્તુઓ જેનાથી જુદી જુદી કિનારી મેળવી શકાય? તો થાળી છે, પ્યાલો, પછી રકાબી છે, આ બધાની વાટકા જેવી કિનારીઓ
મેળવી શકીએ. બરાબર. હવે એની પછીનું જુઓ. ઘેર કરો એટલે કે ઘરે કરવાનું છે એમ. સમાચાર પત્ર પર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો. શેની છાપ પાડવાની છે? હાથની, પગની નહીં. ઘરના જુદા જુદા સભ્યો એટલે કે મમ્મી, પપ્પા, પછી તમારી પણ પાડી શકો. તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારી માતાના હાથની, તમારા પિતાના હાથની વગેરે છાપ વિશે અનુમાન કરવાનું કહો. સૌપ્રથમ તમારે શું કરવાનું? પહેલા તમારા હાથની, તમારા માતાના હાથની અને તમારા પિતાના હાથની છાપ, સમાચાર પત્ર એટલે કે આપણો ન્યૂઝપેપર આવે ને તેની પર પહેલા છાપ પાડી લેવાની. પછી તમારા મિત્રને કહેવાનું કે ચલ આમાં તો મને કહે તો કે આ કોના હાથની છાપ છે? મારા હાથની છાપ છે, મમ્મીના હાથની છાપ છે કે પપ્પાના હાથની છાપ છે? તે વિશે તમારા મિત્રને અનુમાન કરવાનું કહો. આમાં તમને ખૂબ જ મજા આવશે. હવે તેની પછીનું જોઈએ. વાંચો અને દોરો. આપણે વાંચતું જવાનું છે અને દોરતું પણ જવાનું છે. તે ક્યાં દોરવાનું છે હું તમને કહું. તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. અહીં મેં થોડુંક દોરેલું છે. બરાબર. તમે અલગ રીતે પણ દોરી શકો. તમન્ના અને તેની માતા, આ તમન્ના છે અને આ તેની માતા છે. તે ક્યાં બેઠા છે? ખુરશી પર. એટલે તમારે અહીં પણ ખુરશી દોરવાની અને અહીં પણ તમારે ખુરશી દોરવાની છે. બંનેને ખુરશી પર બેસાડવાના છે. પછી છે તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે. એટલે તમારે તમન્નાના હાથમાં વાર્તાની ચોપડી દોરવાની છે. તમારી રીતે દોરી શકો, અલગ રીતે પણ દોરી શકો. એવું નથી કે આવી રીતે દોરવું પડે. પછી છે તેની માતા છાપું વાંચે છે. એટલે તમન્નાના મમ્મીના હાથમાં શું દોરવાનું? છાપું. સમાચાર પત્ર, ન્યૂઝપેપર, છાપું, એવી રીતે. એ ત્રણે એક જ થાય, ગમે તે દોરવાનું એવી રીતે. બરાબર. અલગ રીતે દોરી શકો. પછી છે તમન્ના અને તેની માતા ટેબલ પર સામ સામે બેઠા છે. ચિત્રમાં ખૂટતી વસ્તુઓ દોરો. આમાં તમને આ તમારે વાંચતું જવાના વાક્યો. પછી એમાં તમને જે ખૂટતું લાગે તે વસ્તુઓ તમારે અહીં દોરવાની છે. એવું નથી કે આ જ પ્રમાણે દોરવું. તમારી રીતે તમે દોરી શકો. આ પેજમાં જે ખૂટતી વસ્તુઓ દોરશે તે બધાની જ અલગ અલગ હશે. બરાબર. કેટલાક બાળકો ટેબલને ઉપરથી બતાવવાનો પણ પ્રયત્ન કરશે અને તેના બધા પાયા પણ બતાવશે. ઘણા વિદ્યાર્થી શું કરશે? કેટલાક માત્ર 2 જ પાયા બતાવશે. બરાબર. તમને જેમ દેખાય તેવી રીતે આકારો દોરવાના. આપણે આજે આ પગની છાપના એકમમાં આપણે પગની છાપ ઓળખતા શીખ્યા. પછી કિનારી દોરતા શીખ્યા. પછી વાટકાને ઊંધો અને સીધો રાખીને કેવી કિનારી મળે તે શીખ્યા. અને સૂચના પ્રમાણે ચિત્રો કેવી રીતે દોરવા તે પણ શીખ્યા. મજા આવીને બધાને? તમારે તમારી ચોપડીમાં કૂતરાના પગની અહીં છાપ દોરવાની છે. પછી અહીં આ વસ્તુ છે તેની કિનારી દોરવાની છે. અને આ પેજમાં તમારે સૂચના મુજબ ચિત્રમાં જે વસ્તુ ખૂટતી હોય તે દોરવાની છે. સમજાઈ ગયું ને બધાને? તો બાળકો, આજના આ વિડીયોમાં આટલું જ. આવજો. વંદે માતરમ.